તો એશિયાભરમાં જાણીતી અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી યોજાઈ, જેમાં રામસિંહ પરમારને ચેરમેન અને રાજુભાઈ પરમારની વાઇસ ચેરમેન તરીકે સર્વાનુમતે પસંદગી થઈ છે। આ ડેરીને લઈને 1.5 વર્ષ પહેલા ચૂંટણી યોજાઈ હતી, જોકે સરકારે 3 નામ મૂકતા કોંગ્રેસની પેનલે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા। કોર્ટના આદેશ બાદ સરકાર દ્વારા નિયુક્ત 3 સભ્યોના નામ પરત ખેંચાતા ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી, જેમાં રામસિંહ પરમાર ચેરમેન અને વાઇસ ચેરમેનની સર્વાનુમતે પસંદગી થઈ। મારા સભ્યશ્રીઓએ બધા સાથી મિત્રોએ સર્વાનુમતે અમને બંનેને બિનહરીફ જાહેર કર્યા છે। એવા સભ્યોનો મેં આભાર પણ માન્યો છે। અમે સાથે રહીને ખેડૂતોનું કેવી રીતે હિત જળવાય, ખેડૂતોને વધારેમાં વધારે કેવી રીતે પૈસા મળે, એ રીતે અમે સાથે રહીને કામ કરવા માટેનો પણ અમે નિર્ણય કરેલો છે। તો રાજકોટમાં શિક્ષણ જગતને ફરી એકવાર કાળો ડાઘ લાગ્યો છે। એસીબીએ ગોઠવેલી ટ્રકમાં રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ એક નિવૃત્ત એજ્યુકેશન ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયા છે। સુરજીત ફિક્સ